જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। તો સવારનું બધું કામ પતી ગયું છે ને આપણે ફ્રી થઈ ગયા છીએ અને બપોરની રસોઈની તૈયારી કરવાની છે। અને પહેલાં આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને ગઈકાલે મમ્મી માર્કેટમાં ગયા હતા તો મસ્ત મોટી જબ્બર કેરી લાવ્યા છે। કાગડા કેરી છે, 1 કિલોની છે ને 1 કેરી છે। અને પછી આપણે છે ને બપોરે એ કેરી સુધારી નાખી હતી અને પછી સાંજે છે ને 4 વાગે બહુ વખતે બધો વરસાદ આવ્યો તો બહુ ઝાઝો બધો વરસાદ આવી ગયો હતો। અને પછી છે ને આપણે ગેલેરીમાં ઊભો જોતા હતા અને છે ને બેન છે ને જ્યુસ બનાવવાનો હતો ડ્રેગનનું, તો છે ને ડ્રેગન સુધારી લીધું છે અને હવે છે ને એનું જ્યુસ બનાવે છે બંને છોકરાઓ માટે, કેમ કે એ લોકોને છે ને ડ્રેગન આમને આપે ને તો ખાતા નથી, તો એને છે ને જ્યુસ બનાવીને પછી છે ને પાછું બોટલમાં આપવાનું। આટલા બધા તો એ લોકોને નખરા, તો જો બોટલમાં આપી દે ને તો કેવો પીવે છે, આમને એમ ગ્લાસમાં આપે ને તો એને એમ થાય કે બીજું દીધું છે, બોટલમાં પીવાનો તો એ શોખ એટલો છે જો। એટલે બેન હે ને બોટલમાં આપી દીધું છે ને યોગીએ પી લીધું અને પ્રિયા પીવે છે। જો પ્રિયાને છે ને સ્પ્રાઇટની બોટલમાં આપ્યું છે અને બંને જ્યુસ પાઈ દીધું અને પછી છે ને અમે લોકો ગેપમાં બેઠા હતા થોડીક વાર અને છોકરાઓને રમાડતા હતા, કેમ કે વરસાદ આવે એટલે કે ટેરેસ ઉપર કે નીચે ગાર્ડનમાં ને એમાં તો ક્યાંય લઈ ન જવાય, એટલે પછી શું ઘરમાં તો કાંઈ રહે નહીં, એટલે થોડી વાર બધા આટા મરાવવા પડે। અને પછી સાંજની રસોઈમાં છે ને આપણે બનાવવાની હતી સેન્ડવિચ, એટલે આપણે બધું વેજીટેબલ સુધારી લીધું છે, કોબી, ગાજર, કેપ્સિકમ, પછી બીટ ને એવું બધું, અને બટાટા ફોલાઈ ગયા અને બ્રેડ પણ લઈ લીધી છે। અને હવે આપણે બટાટાનો મસાલો બનાવવાનો છે અને એમાં લીલું મરચું મેં નાખી દીધું। લીલું મરચું છે ને હું એકારે ડબ્બો ભરીને દળી લઉં અને પછી છે ને એમાં મીઠું નાખી અને બરફના ખાનામાં મૂકી દઉં, એટલે જ્યારે જોતું હોય ને ત્યારે ડાયરેક્ટ છે ને યુઝ જ કરવાનું રહે। અને પછી એમાં ધાણા જીરું, હિંગ, હળદર એવા બધા મસાલા કરી લીધા। પછી સેન્ડવિચનો રેડીમેડ મસાલો આવે ને એ લઈ લીધો છે અને આપણે એડ કરી દીધો અને પછી લીંબુ ને એ બધું એડ કરી દીધું, મીઠું એડ કરી દીધું, થોડીક એવી ખાંડ એડ કરી છે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે। જો તમારે ખાંડ ન નાખવી હોય તો ન નાખાય, મેં 1 ચમચી જેટલી નાખી છે। મસાલો બનાવતા યાદ આવ્યું કે કોથમીર તો એડ કરી જ નહીં, પછી આપણે કોથમીર કાપી નાખી અને પછી જો આપણે બાકી બધા વેજીટેબલ્સ હતા ને એડ કરી દીધા। અને ડુંગળી અને કાકડી બે એડ નથી કર્યું, કેમ કે મમ્મી ડુંગળી અને કાકડી નથી ખાતા, એટલે એનો મસાલો કાઢી લીધો છે અને પછી ડુંગળી અને કાકડી એડ કરી દીધી છે। અને મેં બધા વેજીટેબલ્સ છે ને મોઢામાં બાઇટ થાય ને એ રીતે કટ કર્યા છે, સાવ નાના નાના નથી કટ કર્યા। અને પછી આપણે બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવી દીધી છે અને પછી એને મસાલો એડ કરી દીધો અને પછી આપણે બધું પેક કરી દીધું અને ટોસ્ટ કરી નાખવાની છે। આજે ટોસ્ટ સેન્ડવિચ બનાવવાની છે, તો છે ને બંને ભાઈને આવવામાં લેટ થાય એમ હતું ને તો પછી અમે બધા જમવા બેસી ગયા અને એ લોકો આવે ત્યારે એમની સેન્ડવિચ આપણે ડાયરેક્ટ ખાલી ટોસ્ટ કરવાની રહે, એમની તમે પેક કરીને મૂકી દીધી હતી। તો જો આપણે છે ને ગ્રીન ચટણી અને ટમેટો સોસ ને એની ઉપર સેજ જેવો છે ને સેન્ડવિચનો મસાલો છાંટી દીધો ચટણીના સોસ ઉપર, અને પછી આપણે ટ્રાય કરી તો બહુ મસ્ત બની હતી। તો ચાલો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, બાય।